વાપીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા। વાપીના પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। ચલા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। પ્રમુખ ગ્રીન સોસાયટીના માર્ગો કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। પોશ વિસ્તારની પણ આ જ હાલત વાપીમાં જોવા મળી રહી છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ વાપીમાં હોય છે કે જ્યાં થોડા જ વરસાદમાં જળભરાવની સ્થિતિ જોવા મળી જાય છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કે જે ફક્ત અને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે, કારણ કે નીચાણવાળા વિસ્તાર કે જ્યાં દુકાનો અને ઘરોમાં તો વરસાદી પાણી ઘૂસી જાય છે, પરંતુ જે પોશ ગણાતા વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારે જળભરાવની સમસ્યા જોવા મળે છે। ચલા વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। પ્રમુખ ગ્રીન સોસાયટીનો આ માર્ગ છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે હજુ પણ યથાવત છે। તો વાપીમાં પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાય છે, ત્યારે પાલિકાનું જે પાપ છે તે છાપરે ચડીને પોકારી રહ્યું છે, કારણ કે થોડા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સમગ્ર વાપીની થાય છે। અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાઈ જાય છે। ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેડ સમા પાણી ભરાઈ ગયા છે। અલગ અલગ સોસાયટીઓ કે જે પાણીમાં ગરકાવ થઈ છે, લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે બ્રિજેશ, અત્યાર સુધીમાં વાપીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને કયા કયા વિસ્તાર જળમગ્ન છે? જી, જે પ્રમાણે વાપીની અંદર સવારથી વરસાદ પડી રહ્યો હતો। વરસાદ થોડો ધીરો ચોક્કસ થયો છે, પરંતુ જે મહત્વની બાબત છે કે વાપીના સૌથી પોશ વિસ્તાર ગણાતા પાછળ આવેલા પ્રમુખ ગ્રીન અને પ્રમુખ જે અલગ અલગ ટાઉનશીપ આવેલ છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી હતી, જેનું મૂળભૂત કારણ પાણીનો કાઢવાનો જે ક્યાસ હોય છે એ ક્યાસ ભરાઈ જવાને કારણે આ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો હતો। મહત્વની બાબત એ પણ છે કે લોકો ભલે આ પોશ વિસ્તારમાં રહેતા હોય, પરંતુ તેઓ આજે ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ થોડો સમય માટે એનું નિર્માણ થયું હતું। પાણી નિકાલની જે વ્યવસ્થાઓ છે એ ત્યારે કહી શકાય કે ચરમરાઈ ગઈ છે અને તેને કારણે આ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વહેલી સવારથી જ વાપીમાં ધોધમાર વરસાદ અને આ જ પ્રકારે અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ।